નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આ જિલ્લાઓમાંથી ફરી એકવાર વરસાદી આફત છે। તો ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન નિષ્ણાત દ્વારા આજે પણ રાજ્યમાં 6 જેટલા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન નિષ્ણાત આંબલા પટેલે કહ્યું કે બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળશે, જેમાં પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ અને બનાસકાંઠામાં અતિભારે વરસાદ ખાબકશે, જ્યારે વડોદરા, ખેડા, મહેસાણા અને કચ્છમાં પણ ભારે વરસાદ જોવા મળશે। બીજા સૌથી મોટા સમાચાર ગુજરાત માટે રેડ એલર્ટ। તો 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। તો હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે સારા વરસાદની આગાહી કરી છે, ત્યારે આજે પણ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આ સાથે જ આગામી 2 દિવસ માટે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। તો આજે 6 જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, ખેડૂતોને 133 કરોડની લોન માફ। જ્યાં દોસ્તો હરિયાણાના સીએમ નાયબ સૈનીએ કુરુક્ષેત્રમાં આયોજિત એક ચૂંટણીની રેલીમાં ખેડૂતોની 133 કરોડ ને 55 લાખ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી છે। તો આ અવસરે સીએમએ કહ્યું કે હવે હરિયાણાના ખેડૂતો જૂના બંધ ટ્યુબવેલ એટલે કે બોરને ફરીથી બદલી શકશે। તો આ મામલે ખેડૂતોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં। તો આ સાથે જ હવે સરકાર એમએસપી ઉપર પણ રાજ્યભરમાં તમામ પાકની ખરીદી પણ કરશે। તો અગાઉ પણ એમએસપી ઉપર 14 પાકની ખરીદી કરવામાં આવી હતી। તો દોસ્તો ગુજરાતમાં પણ સરકારની આવી યોજનાઓ હોવી જોઈએ કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ડાંગ જિલ્લામાં ભારે મેઘખાંગા। તો અનેક ગામો થયા સંપર્ક વિહોણા। જ્યાં દોસ્તો સાપુતારામાં વરસી રહેલા ભારે વરસાદના પગલે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે અને અંબિકા નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે। તો અંબિકા નદી ઉપર આવેલા કોઝવેમાં પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તો અત્યારે ભારે વરસાદના પગલે અનેક ગામો પણ સંપર્ક વિહોણા બન્યા છે। તો ડાંગ જિલ્લાના વઘઈ ખાતે પણ આવેલા ગીરા ધોધ પણ તેના રૌદ્ર સ્વરૂપમાં જોવા મળ્યો છે। તો વહીવટી તંત્રએ લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની પણ સલાહ આપી છે। ફટાફટ દોસ્તો આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો જનતાનો અવાજ, વરસાદમાં રસ્તા ઉપર ખાડા પડતા જ કોર્પોરેટરો ખોવાયા। જ્યાં દોસ્તો અમદાવાદમાં માત્ર એક ઇંચ વરસાદના પગલે ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે અને રોડ ઉપર વાહન લઈને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે શહેરના આસરવા રોડ ઉપર પણ ખાડા રાજ હોય તે વાતને પણ નકારી શકાય તેમ નથી। તો લોકો કહે છે કે વરસાદ પડતા જ સ્થાનિક કોર્પોરેટરો ખોવાઈ ગયા છે અને કોઈને મળે તો હાજી સત્તારની ચાલીમાં મોકલજો। આ સિવાય ત્યાંની જનતાએ કહ્યું છે કે કોર્પોરેટરને શોધે તેને ઇનામની પણ જાહેરાત કરી છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ રસ્તા ઉપર ખાડા પડ્યા છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, 80 કરોડ લોકોને મફત રાશન છતાં પણ ભારતીયો સૌથી વધારે કુપોષિત છે। જ્યાં દોસ્તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગઈકાલે સંસદમાં કહ્યું હતું કે વિશ્વમાં સૌથી વધુ કુપોષિત લોકો એટલે કે 19.5 કરોડ ભારતમાં છે। તો ઊંચો દાવો કરનારા પીએમ મોદી માટે પણ આ શરમજનક છે। તો આ સિવાય તેમણે કહ્યું કે મોદી સરકાર દેશના 80 કરોડ લોકોને મફત રાશન આપવાનો દાવો કરે છે, પરંતુ હજુ પણ લગભગ 10 કરોડ લોકો આ દાયરાની બહાર આવે છે, કારણ કે 2021થી વસ્તી ગણતરી થઈ નથી અને ખડગેએ આ માટે પણ મોંઘવારી પણ અન્ય કારણો ગણાવી હતી। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, વરસાદના કારણે ડેમના દરવાજા ખોલાયા। તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો જલવો જોવા મળ્યો છે। તો ભારે વરસાદના કારણે સેલવાસમાં આવેલા મધુબન ડેમના 10 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। તો બીજી તરફ નર્મદા જિલ્લામાં પણ આવેલો કરજણ ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે। તો આ ડેમના પણ 3 દરવાજા 1.6 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। તો દોસ્તો નોંધનીય છે કે દક્ષિણ ગુજરાતના જ નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે। તો અહીં છેલ્લા 24 કલાકમાં 5 થી લઈને 6 ઇંચ કરતા વધારે વરસાદ વરસી ચૂક્યો છે।
તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અદાણીએ આ કંપનીને ખરીદવામાં પાવર બતાવ્યો છે. જ્યાં દોસ્તો અદાણી પાવર ટૂંક સમયમાં જ નવી ડીલ કરી શકે છે. તો હવે તે છત્તીસગઢની મુશ્કેલીમાં મુકાયેલી પાવર કંપની KSK મહાનદી પાવરને ખરીદવાથી માત્ર 2 ડગલા જ દૂર છે. તો અદાણીએ KSK ખરીદવા માટે રૂપિયા 27,000 કરોડની ઓફર કરી છે, જે સૌથી મોટી બોલી માનવામાં આવી રહી છે. ત્યારે KSK મહાનદી પાવર હાલમાં નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. તો તેને ખરીદવાની રેસમાં અદાણી ઉપરાંત અનેક ઘણા બધા મોટા નામો પણ સામેલ છે. ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર. હવે પાડોશી રાજ્યનો વારો છે. તો મહારાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં આજે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. તો જેમાં મહારાષ્ટ્રના પાલઘર, પુણે અને સતારા જિલ્લામાં 5 ઓગસ્ટ એટલે કે આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં થાણે, મુંબઈ, રાયગઢ, સિંધુદુર્ગ અને નાસિકમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે. તો આ સાથે જ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. તો પાલઘરમાં કેટલાક સ્થળે ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે. જ્યારે પુણે અને સતારામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે અત્યંત ભારે વરસાદ પણ પડી શકે છે. આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. પ્રાથમિક સ્કૂલોની પ્રથમ સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર. જ્યાં દોસ્તો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ દરમિયાન લેવાનારી સામયિક મૂલ્યાંકન અને સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં સામયિક મૂલ્યાંકનની પરીક્ષા સાથે જ આ વખતે પ્રથમ અને દ્વિતીય સત્રની પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. જેમાં પ્રથમ સત્રાંતની પરીક્ષા 17 ઓક્ટોબરથી લઈને લેવાશે, જ્યારે બીજા સત્રાંતની પરીક્ષા 7 એપ્રિલે લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર પછી દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની મોટી આગાહી છે. તો છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ વરસાદ થશે. જ્યાં દોસ્તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એક વખત આગાહી કરી છે. તેઓએ જણાવ્યું છે કે બંગાળના મહાસાગરમાં ડીપ ડિપ્રેશનની સ્થિતિ સર્જાય છે અને અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ થશે. તો આ સાથે જ મહેસાણાના ભાગોમાં પણ અતિભારે વરસાદની શક્યતાઓ છે. તો કેટલાક ભાગોમાં 7 ઇંચ કરતાં વધારે વરસાદ થવાની પણ આગાહી કરી છે. જેમાં કચ્છ, સાબરકાંઠા, નવસારી, સુરતના ભાગોમાં પણ અત્યંતથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યાર પછી દોસ્તો બીજા આગળના સમાચાર. 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા ઉપર એક નજર કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 240 કરતાં વધારે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વાંસદામાં 8.5 ઇંચ વરસાદ, જ્યારે વઘઈમાં પણ 6.5 ઇંચ વરસાદ, કપરાડામાં 6.5 ઇંચ, ડોલવણમાં 6.5 ઇંચ, ધરમપુરમાં 6.3 ઇંચ, ડાંગ અને આહવામાં પણ 5.5 ઇંચ, જ્યારે ખેરગામમાં પણ 5 ઇંચ, વલસાડમાં 4.5 ઇંચ, સોનગઢમાં પણ 4.5 ઇંચ વરસાદ પડ્યો છે. તો દોસ્તો નોંધનીય છે કે ફરી એકવાર નવસારી અને પૂર્ણા નદીની જળ સપાટીમાં સતત વધારો થયો છે. તો શહેરમાં નગરપાલિકાએ પણ શહેરીજનોને એલર્ટ રહેવાની સૂચનાઓ આપી છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર. ભારતીય ક્રિકેટરને મળી નવી ભેટ. જ્યાં દોસ્તો ભારતીય ક્રિકેટને નવા શિખર સુધી પહોંચવા માટે BCCIએ વધુ એક મોટું પગલું ભર્યું છે. તો બોર્ડે બેંગલુરુમાં નવી નેશનલ ક્રિકેટ એકેડેમી એટલે કે NCAની સ્થાપના કરી છે. તો તેની તસવીરો BCCI સેક્રેટરી જય શાહે પણ શેર કરી છે. તો આ એકેડેમી ભારતીય ક્રિકેટરો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તો આ એકેડેમીની સૌથી ખાસ વાત એ છે કે ખેલાડીઓ અહીં તોફાન અથવા તો વરસાદમાં પણ પ્રેક્ટિસ કરી શકશે. તો આ માટે એકેડેમીમાં ઇન્ડોર પિચ પણ બનાવવામાં આવી છે. ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર. ટ્રેનના ભાડામાં મળશે ડિસ્કાઉન્ટ. જ્યાં દોસ્તો સિનિયર સિટીઝનના નાગરિકોને ટ્રેનના ભાડામાં ડિસ્કાઉન્ટ મળતું હતું, જેને કોવિડ બાદ રેલવે દ્વારા બંધ કરવામાં આવ્યું છે. તો આ વિશેષ ડિસ્કાઉન્ટ માંગણીઓ વચ્ચે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગૃહમાં કહ્યું કે વિકલાંગ લોકોની 4 શ્રેણીઓ, દર્દીઓ અને 8 શ્રેણીના વિદ્યાર્થીઓને રેલવે દ્વારા ભાડામાં વધારાની છૂટ આપવામાં આવી રહી છે. તો સરકાર વૃદ્ધો માટે જે મુક્તિ માર્ચ 2020 પહેલા આપી હતી તેને પુનઃસ્થાપિત કરવાના પક્ષમાં પણ નથી. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર. ભારત 75 વર્ષ પછી પણ અમેરિકાની બરાબરી કરી શકશે નહીં. જ્યાં દોસ્તો વિશ્વ બેંકના એક રિપોર્ટ અનુસાર આગામી દાયકાઓમાં ભારતની માથાદીઠ આવક વધવાની શક્યતાઓ નથી. તો રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારતને અમેરિકાની માથાદીઠ આવકના ચોથા ભાગ સુધી પણ પહોંચવામાં 75 જેટલા વર્ષ લાગશે. જ્યારે ચીન 10 વર્ષ પછી જ આ સ્થિતિમાં પહોંચશે. તો ભારતની માથાદીઠ આવક આશરે $2700 છે. તો માથાદીઠ ખરીદ શક્તિ $10,120 આસપાસ છે.
તો દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પાવાગઢ જતા ભક્તો માટે આવ્યા મહત્વપૂર્ણ સમાચાર। તો યાત્રાધામ પાવાગઢ જતા ભક્તો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। તો આજથી આગામી 6 દિવસ માટે રોપવેની સેવા બંધ રાખવામાં આવશે, જેમાં મેન્ટેનન્સનું કામ શરૂ કરવાનું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો આગામી 11 ઓગસ્ટથી આ સેવા ફરી એકવાર રાબેતા અનુસાર શરૂ કરી દેવામાં આવશે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। ભૂસ્ખલનમાં 365 જેટલા લોકોના મોત થયા છે, તો હજુ પણ 210 જેટલા લોકો ગાયબ છે। જ્યાં દોસ્તો કેરળના વાયનાડમાં 30 અને 29 જુલાઈની રાત્રિએ ભારે વરસાદ થયા બાદ થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 365 ઉપર પહોંચી ગયો છે। તો 210 જેટલા લોકો હજુ પણ લાપતા છે। તો કેરળના સીએમ પી વિજય ગઈકાલે જણાવ્યું હતું કે વાયનાડ ભૂસ્ખલનમાં પોતાના ઘર અને જમીન ગુમાવનારા લોકોના પુનર્વસન માટે સરકાર એક ટાઉનશીપ બનાવશે, જ્યાં પીડિતોને વસાવવામાં આવશે। તો રાહુલ ગાંધી અને કર્ણાટક સરકારે ભૂસ્ખલન પીડિતો માટે 100 જેટલા ઘર બનાવવાની પણ જાહેરાત કરી છે।